सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। ॐ नमो भगवते वैवस्वताय नृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદની દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીનો 12મો અને 13મો મંત્ર આપણે ગઈકાલે જોયેલો. ઉપાસકો માટે જે ઉપાસના માટેનું લિંગ જોઈએ, જે એક પદાર્થ જોઈએ જેના ઉપર એ ધ્યાન કરી શકે, એ માટે અહીંયા અંતર્યામી સાક્ષી જે પુરુષ છે, જીવાત્મા છે, એ જીવાત્માનું વર્ણન કર્યું. અંગુષ્ઠ માત્ર પુરુષ, અને એ કેવો છે? શરીરની મધ્યમાં રહે છે અને એ જ્યોતિ સ્વરૂપ છે. એટલે જ્યોતિનું ધ્યાન સહજ રીતે થઈ શકે એટલા માટે આ જે મંત્ર છે એ ઉપાસકોને અત્યંત પ્રિય છે. હવે વેદાંતી માટે શું? તો ત્યાં એક કહ્યું કે એ પુરુષ, એ અંગૂઠો જે છે, એ આ જે 4 આંગળીઓ છે એના કરતા જુદો છે. એટલે આ સત્વ રજસ તમસ, અને આ જુદો છે. દેહાદી સંઘાત છે આ, અને આ દેહાદી સંઘાત કરતા જુદો એવો આત્મા છે. એટલે કે દેહાદી સંઘાત અંતર્ગત એ આત્મા નથી. એટલે એને દેહ જ માનવો એ મોટી ભૂલ છે. અને વેદાંતીઓ એ બે વચ્ચેનો વિવેક કરવાનું પહેલેથી જ જાણે છે. અધિકારીનું લક્ષણ જ છે કે આત્મા અને અનાત્મા વચ્ચેનો વિવેક કરવો, તો એ જાણે છે. પણ છતાંય આ જે છે એને આ અહંકાર જે છે એ અહંકાર નીચો નમે અને આત્મા સાથે એકત્વ સધાય ત્યારે જ પૂર્ણતા બને છે. એટલે આ દેહાદી સંઘાતનું જે મુખ્ય અંગ છે એ છે અહંકાર. અને અહંકાર એટલે જ તાદાત્મ્ય. એ તાદાત્મ્ય બુદ્ધિ જ્યારે જાય, જ્યારે આ દેહ ભાવનું મૃત્યુ થાય, દેહનું મૃત્યુની જરૂર નથી. આપણે ગઈકાલે જોયું હતું કે દેહનું મૃત્યુ થાય અને સ્વર્ગ પ્રાપ્ત થાય એ દ્વૈતવાદીઓનો સિદ્ધાંત છે. જ્યારે અદ્વૈતવાદી કે છે કે દેહના મૃત્યુની જરૂર નથી, પણ દેહ બુદ્ધિના ત્યાગની જરૂર છે. બરાબર? એટલે કે સમજદારી પૂર્વક દેહને ગૌણ બનાવી અને આત્માને મુખ્ય બનાવવો, એ જ વેદાંતનું કામ છે. અને એટલે એ અહંકાર નીચો નમી જાય છે, એ નાશ નથી થતો. અહંકારનો કદી નાશ ના થાય, હું નો કદી નાશ ના થાય. બરાબર?
કારણ કે વ્યવહારિક હું પણ પ્રારબ્ધ છે, શરીર છે ત્યાં સુધી રહેવાનો જ છે. એટલે હું એ નબળો પડે છે, ક્ષીણ થાય છે, અને એ પોતાને આત્મ સ્વરૂપ માને છે. અને એ માનવું જ પડે એમ છે એવું પણ શાસ્ત્ર કહે છે. કારણ કે ત્યાં શું કહ્યું કે જે એક યુક્તિ બતાવી હતી છેલ્લે, એ યુક્તિ મુજબ શું થયું, તો એમાં ત્યાં એવું થયું કે જો આ શરીર મળેલું છે એનો અર્થ કે પૂર્વમાં કર્મ કરેલા હોવા જોઈએ, તો જ આ શરીર મળે. એટલે કે ભૂતકાળ, બરાબર, અને ભવિષ્ય, એ જો કર્મ કરેલા અત્યારે છે તો પછી ભવિષ્ય પણ શરીર મળવાનું જ છે, જ્ઞાન ના થાય ત્યાં સુધી. કારણ કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. એટલે જ્ઞાન થાય એટલે સર્વ કર્મો ભસ્મ થઈ જાય છે. એટલે કે આ શરીર મેળવવા માટેનું કોઈ કારણ રહેતું નથી, અને એટલે ફરી શરીર મળતું નથી. તો આ યુક્તિ પણ ત્યાં કહી દીધી. એટલે કહ્યું કે ન્યાયતઃ, ન્યાય યુક્તિને રીતે પણ આ ભૂત ભવ્યનું જે અધિષ્ઠાન છે, એનો જે શાસક છે એ માનવું પડે એમ છે. અને સ્વવચને ન, પોતાના જ વચનથી પણ શ્રુતિએ અનેક વાર કહેલું છે કે આ ચૈતન્ય આત્મા જ મુખ્ય છે, એમ કરી અને આનું નિરાકરણ કર્યું. અને હવે આ જે ઉપનિષદ એ મુખ્યતયા એવું કરવા માંગે છે કે આ ભેદ દર્શનને ની નિંદા કરવાની. ભેદ દર્શનની નિંદા કરે તો જ એકત્વ દર્શનમાં વ્યક્તિની પ્રવૃત્તિ સઘન થાય. એટલા માટે ભેદ દ્રષ્ટિની નિંદા કરવા માટે હવે પછીનો પણ એક મંત્ર અહીંયા છે, 14મો મંત્ર જોઈએ આપણે. એટલા માટે ઉપર ભાષ્યકાર કહે છે કે પુનઃ અપી ભેદ દર્શન અપવાદમ બ્રહ્મણ. બ્રહ્મમાં ભેદ દર્શન જે છે એનો અપવાદ કરવાનો છે. અધ્યારોપ તો થઈ ગયો છે ને, ભેદ દર્શનનો અધ્યારોપ તો થઈ ગયો છે. એટલે કે હું આ શરીર મન બુદ્ધિ છું એવું આ આત્મા ઉપર આપણે એને જડી દીધેલું છે. અનંત કાળથી એ માનતા આવ્યા છીએ. એટલે અધ્યારોપ થઈ ગયેલો છે અજ્ઞાન વશાત. અને હવે જ્ઞાન થયું ત્યારે એ અધ્યારોપને આપણે દૂર કરીએ, અને અધ્યારોપને દૂર કરીએ તો અધિષ્ઠાનના દર્શન જ થાય. એટલે અપવાદ કરવા છે. બ્રહ્મણ ભેદ દર્શન અપવાદ. બ્રહ્મમાં ભેદ દર્શન કરવો, જે બ્રહ્મની જે આપણને ટેવ છે એનો અપવાદ કરવા માટે અહીંયા શાસ્ત્ર કહે છે યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતી એવં ધર્માન પૃથક પશ્યન સ્થાને વાનુવિધાવતી. યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતી એવં ધર્માન પૃથક પશ્યન સ્થાને વાનુવિધાવતી. યથા દુર્ગે વૃષ્ટમ ઉદકમ. જેવી રીતે વરસાદ પડે અને દુર્ગ એટલે પર્વત, અથવા દુર્ગમે દ્રેશે, ઉચ્છ્રિતે દ્રેશે, એ પર્વત ઉપર જો, અથવા ઉજ્જડ પ્રદેશમાં પણ ગમે ત્યાં કહો તમે, ત્યાં દુર્ગ એટલે તો કિલ્લો, કિલ્લાની ઉપર અથવા કિલ્લાના આજુબાજુના ક્ષેત્રમાં ઉદકમ એટલે જળ, વરસાદ વરસે.
અને એનું જે જળ છે એ પર્વત ઉપર કિલ્લા ઉપર વરસે. હવે ત્યાં તો થાય શું એનું? એ કે છે કે પર્વતેશુ, પર્વતમાં વરસે. દુર્ગમાં પર્વત છે, એ પર્વતમાં આ વરસાદ વરસે. તો એ જળનું શું થાય? તો કે છે ધાવતી, દોડી જાય. પર્વત ઉપર હોય એટલે જળ દોડી જાય. પણ પર્વતની ટોચ ઉપર વરસાદ વરસે ત્યારે જળ કઈ બાજુ દોડે? બધી બાજુ દોડે. બરાબર? ત્યારે જળ બધી બાજુ દોડે. એક બાજુ દોડે તો એ જળ ભેગું થાય, ઝરણું બને, નદી બને, અને નદી પર્વતને મળે અને જાણે કે એક એનું લક્ષ્ય જે છે એ પૂરું થાય. પણ જો ચારે બાજુ ફેલાઈ જાય આ જળ, તો એમાંથી કોઈ ઝરણું, કોઈ નદી, નાળું બનતું નથી, અને એ જમીનમાં શોષાઈ જાય. બહુ જ હોય તો જ એ વહે, બાકી તો જમીનમાં શોષાઈ જાય. એટલે વિધાવતી એટલે કે અનેક નાના નાના ઝરણામાં વિભાજિત થઈ જાય છે, અને પછી એનો વિનાશ થઈ જાય છે. એ જળ રૂપે પછી રહેતું નથી. એવી જ રીતે એવમ, એ જ પ્રમાણે ધર્માન પૃથક પંશ્યમ, બરાબર? ધર્માન, ધર્મ એટલે અહીંયા આત્મા. ધર્માન, દેહાદિને જે ધારણ કરે છે એ ધર્મ. બરાબર? ધારણ કરે એને ધર્મ કહેવાય છે. અને જે દેહાદિને ધારણ કરે છે, એ દેહાદિને ધારણ કરેલો જે છે તે ગૌણ અર્થમાં એને ધર્મ કહેવાય છે. એ ધર્મ એટલે અહીંયા ધર્મનો અર્થ કરવાનો છે આત્મા. એ કેવો છે? તો કે જે પૃથક પશ્યન, એને જુદા જુદા જાણે છે. દેહાદિમાં ધારણ થયેલો આત્મા એટલે એ કયો આત્મા? જીવાત્મા. જેને સાંખ્યના લોકો કહે છે કે જેટલા જીવાત્મા છે એટલા આત્મા છે. આત્મા એક નથી, અનેક છે. બરાબર? આત્મા એમના માટે અનેક છે. પણ આ એ કોને આત્મા ગણે છે? આ શરીરમાં જે અંદર છે, મધ્યે આત્મની, એવું આગળ કહ્યું. એટલે શરીરની વચમાં જે છે, એ શરીરની વચમાં જે આત્મા છે એ ધર્મ છે. એને બધાને જુદા જુદા જાણે. એટલે મારો આત્મા જુદો, તમારો જુદો, આમનો જુદો, આમનો જુદો, આમનો જુદો, એમ બધાના આત્મા જુદા જુદા છે એવું જે જાણે છે, એવું જે જુએ છે, એટલે કે એવી જેની બુદ્ધિ છે, તે લોકો તાન એવ અનુવિધાવતી, એનું પણ આવું જ થાય છે જેવું જળનું થયું, કે આત્મા અને પરમાત્મામાં ભેદ જુએ છે. એ લોકોનો પણ વિનાશ જ થાય છે. વિનાશ થાય છે એટલે મૃત્યુ પામે છે લોકો? ના, મૃત્યો સમૃત્યુ આપનોતી, એટલે કે એ સંસારમાં જ રહે છે. એક પછી એક શરીર મળતા જાય છે અને એમનો સંસાર ચાલુ રહેતો જાય છે. એટલે કે ભેદ બુદ્ધિ થવાથી વિનાશ જ છે. જેવી રીતે આ પાણી વહેંચાઈ જાય છે અને વિનાશને પામે છે, એવી રીતે આ આત્મા પણ, અંતરાત્મા અને પરમાત્મા, એમ બે જુદા જાણવાથી, ભેદ જાણવાથી આ જે વ્યક્તિ છે એનો વિનાશ જ થાય છે, એનો ઉદ્ધાર થતો નથી. બહુ સહેલું અને સામાન્ય એવું આ મંત્ર છે, જે ભેદ બુદ્ધિની નિંદા કરે છે. અને ભેદ બુદ્ધિનું ફળ શું છે? એ કે છે એનો નાશ થાય છે. એવો આપણો પણ નાશ થાય જો ભેદ બુદ્ધિ ચાલુ રહે તો. ભાષ્ય જોઈએ. યથા ઉદકમ દુર્ગે
જેવી રીતે પાણી દુર્ગે એટલે દુર્ગમે દેશે, ઉચ્છ્રીતે એટલે ઉચ્છ્રીતે એટલે કે એ વહેંચાઈ, એ દૂર દૂરના દેશોમાં. વૃષ્ટમ, વૃષ્ટમ એટલે સિક્તમ, પડેલું પાણી. પર્વતેશુ, પર્વવત્સુ, પર્વતમાંથી, પર્વત ઉપરથી, પર્વત ઉપર એ પાણી પડે છે. અને નિમ્ન પ્રદેશેશુ, અને નીચાણ વાળા પ્રદેશોમાં વહી જાય છે. ચારે બાજુથી વહી જાય છે એટલે નાના નાના ઝરણાઓ થતા હશે, અને નાના નાના ઝરણાઓ તો બહુ જલ્દી સુકાઈ જાય છે. એટલે નિમ્ન પ્રદેશેશુ વિધાવતી, વિધાવતી એટલે વિકીર્ણમ સત વિનશ્યતિ, એ વહેંચાઈ જાય છે, વિકીર્ણ થઈ જાય છે. અને વિકીર્ણ થઈ જાય છે એટલે નશ્યતિ, નાશ પામે છે. એવમ એ જ પ્રમાણે ધર્માન, ધર્માન એટલે આત્મન અભિન્નાન. ધર્મ એટલે આત્મન અભિન્નાન, આત્માથી અભિન્ન. અનેક છે, આત્માઓથી, આત્માઓ અનેક છે. એટલે પેલા કારણ કે શરીર પ્રમાણેના જે આત્માઓ ગણે છે એના માટેનો આ જવાબ છે. તો આત્મન અભિન્નાન પૃથક પશ્યન એટલે આત્માને, ચૈતન્ય આત્માથી જે પૃથક પશ્યન, પૃથક એવ, પૃથક એવ એટલે શું? તો કે છે પ્રતિ શરીરમ પશ્યન, એ દરેક શરીરમાં જુદો જુદો છે એવું જે જુએ છે તે. તાન એવ એને શરીર ભેદ અનુવર્તિનઃ, તાન એટલે કોણ? શરીર ભેદ અનુવર્તિનઃ, જે શરીરમાં આત્મા જુદો છે એવું જે જાણે છે, એવું જે માને છે તે લોકો. અનુવર્તિનઃ એટલે એનું અનુસરણ કરનારા. તો શરીર ભેદનું અનુસરણ કરનારા, શરીર ભેદ, જેટલા શરીર એટલા આત્મા છે એવું જે જાણે છે તે લોકો. અનુધાવતી એટલે શરીર ભેદમ એવ પૃથક પુનઃ પુનઃ પ્રતિપદ્યતે ઇતિ અર્થઃ. એટલે એક આત્મા ના માને અને પ્રત્યેક શરીરમાં જુદો જુદો આત્મા છે એવું માનવાને કારણે તે ભેદદર્શી જે છે, ભેદ અનુવર્તિનઃ એટલે ભેદદર્શી, ભેદનું જે અનુસરણ કરે છે તે, ભેદ મતનું જે અનુસરણ કરે છે તે લોકો, એનો પણ પૃથક પૃથક પુનઃ પુનઃ શરીરમ એવ પ્રતિપદ્યતે એટલે વારે વારે એ શરીરને જ પ્રાપ્ત થાય છે. એનો અર્થ કે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જ જાય છે, એમનો ઉદ્ધાર થતો નથી. હવે છેલ્લો મંત્ર છે આ વલ્લીનો, અને ત્યાં એ કે છે કે આ જે વિદ્યાવાન માણસ છે, જે અભેદને જાણે છે અને અભેદ વૃત્તિને જ જે અનુસરે છે, એનું શું થાય છે? ભેદ વૃત્તિ હોય એનો વિનાશ થાય છે, તો અભેદ વૃત્તિ હોય એનું શું થાય છે? એનું વર્ણન અહીંયા કરે છે. એટલે એનું ભાષ્ય વાંચીએ આપણે. યથા ઉદકમ દુર્ગે, સોરી, યસ્ય પુનઃ, પુનઃ એટલે એનાથી વિરુદ્ધ, યસ્ય પુનઃ વિદ્યાવતઃ એટલે વિદ્યાવાન, વિદ્યાવાન એટલે કે જ્ઞાની પુરુષ, વિદ્યાવાન. એ વિદ્યાવાન કેવો છે? તો કે છે ઉપાધિકૃત ભેદ દર્શનસ્ય વિધ્વસ્તઃ, જેણે ઉપાધિકૃત ભેદ દર્શનનો વિધ્વંસ કરી દીધેલો છે. વિધ્વંસ કર્યો એટલે નાશ કર્યો. શેમાંથી નાશ કર્યો? પોતાની બુદ્ધિમાંથી એણે
આ ભેદ દ્રષ્ટિનો નાશ કરેલો છે એવો જે વિદ્યાવાન છે તે. એટલે કે ભેદ દ્રષ્ટિ તો હતી જ, એ સ્વાભાવિક છે. આપણે જાણીએ છીએ કે જેને શરીરધારી છે એની ભેદ બુદ્ધિ હતી જ. ભેદ બુદ્ધિ હતી એટલે જ તો શરીર મળ્યું છે. એટલે એણે એ ભેદ બુદ્ધિનો સમજદારી પૂર્વક નાશ કરેલો છે. એટલે વિદ્યાવત એવું કહ્યું, વિદ્યાવાન. વિદ્યાવત નો કે જેણે ભેદ ઉપાધિકૃત ભેદ દર્શનનો નાશ કરેલો છે અને વિશુદ્ધ વિજ્ઞાન ઘન એક રસમ અદ્વયમ આત્માનમ પશ્યતઃ. અને જે જુએ છે, કેવા જુએ છે? અદ્વય આત્માનમ, જે એક જ આત્મા છે, અદ્વય આત્મા છે, બીજું નથી, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એવું જે જુએ છે. એ બ્રહ્મ કેવું છે? એક રસમ, જેમાં જુદું જુદું નથી, એક રસ છે. વિજ્ઞાન ઘન, એટલે કે એ અહમ બ્રહ્મ, એ જે એની બુદ્ધિ છે એમાં જરા પણ છેદ નથી. ઘન એટલે પોરસ નથી, એમાં કોઈ છેદ નથી કે આપણે પાણીમાં ડુબાડીએ તો અંદર પાણી ઘૂસી જાય, એવું નથી. એટલે જે વિજ્ઞાન ઘન છે, અને એ વિજ્ઞાન કેવું છે? વિશુદ્ધ, શુદ્ધ બ્રહ્મ અહમ અસ્મિ. એટલે જીવાત્માનમ પણ નહીં, હું શુદ્ધ બ્રહ્મ છું, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ બ્રહ્મ અહમ અસ્મિ. એવું જેનો દ્રઢ નિશ્ચય છે તેવો જે અદ્વય આત્માને જુએ છે તે વિજાનત, સારી રીતે જાણે છે. આ ઉપસર્ગ બહુ અગત્યનો છે. એ અત્યંત ઉત્કૃષ્ટના માટે પણ વપરાય ને અત્યંત નિકૃષ્ટ માટે પણ વપરાય. દાખલા તરીકે નાશ, અને પછી આપણે કહીએ વિનાશ, એટલે મહાન નાશ. બરાબર? તો વિનાશ, વી છે એ નાશમાં ઉમેરો કરે. એવી રીતે જાનત, જાણે છે. આપણે પણ જાણીએ છીએ ને આપણે કે હું જ એ ચૈતન્ય પરમાત્મા છું. અનેક વખત સાંભળ્યું છે. 20 વર્ષથી આપણે આ શાસ્ત્રનું અધ્યયન કરીએ છીએ, અને તે બધા જ વર્ષોમાં આ એક જ વસ્તુ સાંભળી છે કે આત્મા એક જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. કેવું મોઢે થઈ ગયેલું છે, પણ હજુ આપણી બુદ્ધિમાં સ્થિર થયું નથી. જાણીએ છીએ પણ વિશેષ પ્રમાણે જાણતા નથી. જ્યારે આ અહીંયા વ્યક્તિ કયા વ્યક્તિની વાત કરે છે? જે વિજાનત, જે વિશેષપણે જાણે છે, જેની બુદ્ધિ આ એકત્વમાં સ્થિર થઈ ગયેલી છે. હવે ભેદને જોતી જ નથી. પ્રતીતિ થતી હોવા છતાં પણ જે ભેદને જોતી નથી, એટલે કે ભેદને સત્યતા આપતા નથી. વિજાનત મુનેઃ, મુનિઓને. અને મુનિ કોને કહેવાય? મનનશીલસ્ય, જે મનનશીલ છે એને મુનિ કહેવાય. એટલે કે મનન કોને કહેવાય? શ્રવણ પછી જે સંશયો રહી ગયા હોય મનમાં, તેનું વિચાર કરીને શાસ્ત્રના ઉદાહરણો અને શાસ્ત્રએ દર્શાવેલી યુક્તિઓ દ્વારા પોતાની બુદ્ધિને જેમણે સુસંસ્કૃત કરી છે એ મનન છે. એટલે સંશય દૂર કરવાની પ્રક્રિયાને મનન કહે છે. બરાબર? સંશય દૂર કરવાની પ્રક્રિયા જે છે એનું નામ છે મનન. એવા જે મનનશીલ છે, જેનો ચારિત્ર, જેનો સ્વભાવ જ મનન કરવાનો છે,
એટલે કે શાસ્ત્રની વાતોની સત્યતાને પોતાની બુદ્ધિમાં ધારણ કરવી અને પોતે ઉપજાવેલી અથવા અનુભવ દ્વારા ઉપજેલી જે ભેદ બુદ્ધિ છે એને દૂર કરવી, એ બંને જે કરવા માટે સતત પ્રયત્નશીલ છે એ મનનશીલ મુનિ છે. એ મનનશીલ મુનિ એ જે જાણે છે કે આત્મા તો એક જ છે, એ આત્મ સ્વરૂપમ કથમ ભવતી, એ આત્મ સ્વરૂપ જ બની જાય છે. કેવી રીતે? કારણ કે શાસ્ત્ર કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ છે. ભવતી એટલે વર્તમાન કાળનું ક્રિયાપદ છે, એટલે જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ છે. બહુ જ અગત્યની આ વાત છે, જેમાં આપણે થોડાક ઊણા ઉતરીએ છીએ. એટલે ફરી કહું છું કે અહીં ને અત્યારે જ તમે ને હું બ્રહ્મ છીએ, પણ પેલી નિમ્ન દ્રષ્ટિને આપણે છોડી શકતા નથી. હું બિચારો અલ્પજ્ઞાની, અલ્પ બુદ્ધિમાન, અલ્પ શક્તિમાન, એવું જે બુદ્ધિ આપણામાં ભરાઈ ગયેલી છે એને છોડી નથી શકતા. પણ કેટલી સ્પષ્ટ એનો ઉકેલ છે કે જે અલ્પતા, જે મર્યાદા તમને દેખાય છે એ તો ઉપાધિની દેખાય છે. એમાં બ્રહ્મની ઉપાધિને ક્યાં વચ્ચે લાવવાની જરૂર છે? બ્રહ્મની સર્વજ્ઞતાને, સર્વશક્તિમત્તાને પડકારવાની અથવા એને દૂર હડસેલવાની જરૂર નથી. આપણે જીરોનો બલ્બ હોય એ આટલું જ અજવાળું આપે, અથવા આપણે નાઇટ લેમ્પ લગાડીએ છીએ, જીરોય નહીં, પેલું નાઇટ લેમ્પ. હવે એ નાઇટ લેમ્પનું અજવાળું માત્ર આપણને કદાચ સ્વિચબોર્ડ દેખાય એટલું થોડુંક જ હોય, પણ એનાથી આજે પાવરમાં કઈ ન્યૂનતા છે એવું આપણે નથી માનતા. બરાબર? પેલું લો પાવર છે એવું માનતા નથી આપણે. ખબર છે કે આ તો ગોળો જીરોનો છે, એટલે એ ઓછો જ પ્રકાશ આપે. એમાં વિદ્યુતનો શું વાંક? એમ આ ઉપાધિની મર્યાદાને મારી મર્યાદા માનવાનું આપણે ક્યાં સુધી ચાલુ રાખીશું? એના માટે કોઈ જાદુ નથી થવાનું. ભગવાન માથા ઉપર હાથ મૂકી જાય અને એમ કહી જાય કે ભાઈ તું બ્રહ્મ છે અને તું તારી જાતને જીવ વિચારો માનીશ નહીં, એવું થવાનું નથી. અનંત જન્મો થશે તોય એવું નથી થવાનું. તો અત્યારે જ માની લેવાનું છે. અત્યારે જ બુદ્ધિને દ્રઢ સંસ્કાર આપી અને માની લેવાનું છે કે હું જ એ પરબ્રહ્મ પરમાત્મા છું. અને પછી વ્યવહાર કરવાનો. વ્યવહાર પરિસ્થિતિ પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે જે ન્યૂનાધિક થાય, ઓછો વધતો થાય, એ તો ઉપાધિનું છે. આપણે જેમ આપણે એક ફંક્શન કર્યું હોય અને એમાં એક આપણા મિત્રી બેનપણી છે, એને આપણે ડેકોરેશન કરવાનું કામ સોંપી દીધું. એને કહ્યું કે એ હું કરીશ. હવે તમને એના કરતા વધારે આવડતું હોય, ધારો કે તમે એના કરતા વધારે હોશિયાર હો, પણ પછી એ જે કરે એને આપણે માની લઈએ છીએ કે નહીં, સ્વીકારી લઈએ છીએ કે નહીં, હસતા મોઢે કે વાહ વાહ, સરસ સરસ. એની આપણે ભૂલો નથી કરતા કે તે આમ નહીં આમ કર્યું હોત તો સારું લાગત, આમ નહીં આમ કર્યું હોત તો સારું લાગત, આ રંગ નહીં આ રંગનું તોરણ હોત તો સારું લાગત, એવું આપણે ત્યાં કહેતા નથી.
કારણ કે એ ઉપાધિને આપણે એ કામ સોંપી દીધું. હવે એ ઉપાધિ જે કે તે ચાલશે, બરાબર ને? અને દુનિયાનું અથવા આપણા દેશનું અથવા આપણા ગામનું કોઈ શ્રેષ્ઠ ડેકોરેટર આપણે નહોતા લઈ આવ્યા. આપણે એ જે ઉપાધિ આપણી પાસે હતી એનો ઉપયોગ કરી દીધો અને એનાથી આપણું કામ કર્યું. હવે એ અત્યંત શ્રેષ્ઠ થવું જોઈએ એવી મારી અપેક્ષા ના હોય. ઈશ્વર જેવું જ કામ હું કરી શકું એવી અપેક્ષા હોતી હોય આપણી પાસે. એટલે અહીં અને અત્યારે જ આપણી બુદ્ધિને સ્પષ્ટ સમજણ આપવાની જરૂર છે કે તું પોતે જ શુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મા છે. જે કઈ મર્યાદા છે એ ઉપાધિની છે. આંખો નબળી પડી ગઈ અને ચશ્મા પહેર્યા. હવે આ ચશ્મા પહેરવાથી હું કઈ મર્યાદિત દ્રષ્ટિવાળો થઈ અને નકામો બની જતો નથી, બરાબર? એ તો ઉપાધિની મર્યાદા છે અને એ તો આવવાની. શરીર ઉપર કરચલી પડે પડવાની જેમ ઉંમર થાય એમ. વાળ ધોળા થવાના, એને સંતાડવાની શું જરૂર છે? અને સંતાડ્યા ધારો કે વ્યવહારને કારણે, તો પણ એમાં ક્ષોભ અનુભવવાની જરૂર નથી. વ્યવહારના માટે જે કરવું પડે એ કર્યું. જેમ ગૃહસ્થાશ્રમમાં તમે છો અને મહેમાન આવે અને તમારે કંઈક વધારે મહેનત કરવી પડે તો એ તો કરવી પડે, વ્યવહાર છે. ત્યાં તમે એમ ના કહો કે હું તો ભાઈ અસંગ છું, તમે આયા તો પડો, હવે અહીંયા જે છે ભોગવો, એવું નહીં. હું અસંગ આત્મા છું, પણ મહેમાન આયા છે તો એની મારે કેર કરવાની. કેમ? ઉપાધિના દ્રષ્ટિકોણથી. આપણા ગુરુજી પણ આપણે આશ્રમમાં જઈએ તો આવો આવો કેમ છે એવું બધું કહે છે કે નહીં? કેમ છે એવી ખબર પૂછે છે કે નહીં? પૂછે છે. વ્યવહારે એ વ્યવહારની રીતે થયા કરે અને એની સાથે મારે કોઈ અભિમાન કરવાની પણ જરૂર નથી અને ક્ષોભ કરવાની પણ જરૂર નથી. બસ આ બે જ જો આવડી જાય અને એની જાતે સહજપણે જે વ્યવહાર થાય તે વ્યવહાર કરવાનો. કારણ કે આપણી વ્યવહારિક બુદ્ધિને આપણે કોઈ તાળામાં બંધ ના કરી શકીએ. જેમ કે મેં સંન્યાસ લીધો, પણ હવે મોડા ઉંમરે સંન્યાસ લીધો હોય તો જે પહેલાની જે વ્યવહારિક બુદ્ધિ હોય એ વ્યવહારિક બુદ્ધિ ને આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે કામે લગાડવાની. અને લોકો મને પૂછવા આવે છે કે આવું હોય તો શું કરવું? કારણ કે વ્યવહારિકતા કદાચ એમનામાં ઓછી હોય અને મારામાં એનાથી વધારે હોય, તો એને તાળું મારવાની જરૂર નથી, પણ એને ખેંચી લેવાની પણ જરૂર નથી. ખેંચ્યા કરવાની, એને વળગી રહેવાની, જેને અભિનિવેશ કહેવાય છે. પંચક્લેશમાં જેને અભિનિવેશ કહેવાય છે. અને અભિનિવેશ એટલે દ્રઢપણે તાદાત્મ્યને વળગી રહેવું. મોટામાં મોટો દોષ છે આપણો. એટલે એ દોષને આપણે આપણામાં પ્રગટ ના થવા દઈએ. એ દોષને આપણે આપણામાંથી દૂર કરીએ, આપણી બુદ્ધિમાંથી એને દૂર કરીએ અને અહીં અને અત્યારે જ નિશ્ચય કરી લઈએ કે હું જ એ સચ્ચિદાનંદ પરમાત્મા છું. કારણ કે આના સિવાય બીજો ઉપાય નથી. આ શરીરમાં જ બ્રહ્મ પ્રાપ્તિનો આ એક જ માત્ર ઉપાય છે. અને આ હું નથી કહેતી, જે
અમારા જ્યેષ્ઠ ગુરુ બંધુ છે પરમાર્થાનંદજી ચેન્નઈમાં, એ એમ કે છે યુ હેવ ટુ ક્લેમ આત્મા. તમે ક્લેમ કરો કે હું એ જ છું. બસ બીજા માને કે ના માને એની સાથે આપણે બીજાને થોડી મોક્ષ મળવાનો છે. મોક્ષ આપણે આપણા માટે જોઈએ છે. અને એટલે આપણે આપણી જાતને કહેવાનું કે હું જ એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. બસ ક્લેમ, હું એ જ છું. જેમ અત્યારે કોઈ તમને ના ઓળખતું હોય અને બે સરખા સરખા હોય અને આપણને કોઈ કે રમીલાબેન, તો આપણે માનીએ કઈ? ના માનીએ. આપણે કહીએ ના ના, હું રમીલાબેન નથી, હું તો પુષ્પાબેન છું. બરાબર? તો એ રમીલાબેન હું નથી, હું પુષ્પાબેન છું. એવું કેવું આપણે કહી દઈએ છીએ. એવું કોઈ આપણી કોઈ તો નહીં, પણ આપણે પોતે આપણી ઉપાધિ પ્રમાણે જે વર્તન કરીએ તરત કહી દઈએ કે આ તો ઉપાધિએ વર્તન કર્યું, અને હું તો ચૈતન્ય તત્વ જ છું. હું તો આત્મશુદ્ધ આત્મા ચૈતન્ય જ છું, જે અસંગ છે, જે અવિકારી છે, જે કોઈ ક્રિયા કરતો નથી, જે કોઈ સાથે જોડાતો નથી, એવો અસંગ આત્મા હું છું. એવું આપણે પોતે જ ક્લેમ કરવાનું છે, અને એ પ્રમાણે બુદ્ધિને દ્રઢ કરવાની છે. તો આ જન્મ સફળ થઈ જશે. આ એક જ કામ કરવાથી આ જે મનુષ્ય શરીર મળેલું છે એને સફળતા મળી જશે. બીજું કઈ નથી કરવાનું. હવે આટલું બધું સમજ્યા પછી કરવાનું છે શું? જે ભેદ બુદ્ધિ છે, જે ખોટી સમજ છે, એ ખોટી સમજને દૂર કરી અને સાચી સમજને પ્રસ્થાપિત કરવાની છે, એ દ્રઢ કરવાની છે. એમાંથી મને કોઈ દૂર કરી શકે નહીં. તો આ એક કામ કરવાનું છે. એની વાત હવે અહીંયા કરવાના છે આ મંત્રમાં. યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ તાદૃગેવ ભવતી એવં મુનેર્વિજાનત આત્મા ભવતી ગૌતમ. યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ તાદૃગ એવ ભવતી એવં મુનેઃ વિજાનિત આત્મા ભવતી ગૌતમ. હે ગૌતમ, ગૌતમ વંશ ઉત્પન્ન નચિકેતા, હે નચિકેતા, શું કે છે કે જેવી રીતે ઉદકમ શુદ્ધે શુદ્ધમ, શુદ્ધમ ઉદકમ, જે શુદ્ધ જળ છે તે શુદ્ધે, શુદ્ધ જળમાં, એટલે કે બે જળ છે, બે ગ્લાસમાં પાણી છે, આ ગ્લાસમાં પાણી પણ શુદ્ધ છે, આ ગ્લાસમાં પાણી પણ શુદ્ધ છે. તો આ ગ્લાસનું શુદ્ધ પાણી આ બીજા ગ્લાસના શુદ્ધ પાણીમાં મેળવી દઈએ તો તાદૃક એવ ભવતી, એ શુદ્ધ જ બની રહે છે, બની જાય છે નહીં. શુદ્ધ જ હતું અને શુદ્ધ જળમાં ઉમેર્યું એટલે એ પાણી કેવું થઈ જાય છે? એક બની જાય છે. કારણ કે અશુદ્ધ શુદ્ધમાં ભેળવ્યું નથી, શુદ્ધ જ શુદ્ધમાં ભેળવ્યું છે. ફરી પાછું એ જ દ્રઢતાથી વિચાર કરવાનો કે મારામાં જે અશુદ્ધિ છે એવું મને લાગે છે, એ તો અશુદ્ધિ ઉપાધિની છે, મારી નથી. એટલે તમે વિચાર કરો કે જે રાગ દ્વેષ આપણામાં ભર્યા પડ્યા છે, એ રાગ દ્વેષની પણ ચિંતા ના કરો તમે. એ રાગ દ્વેષ પણ ક્યાં છે? અંતઃકરણમાં છે. અને અંતઃકરણ મારું છે, હું અંતઃકરણ નથી. હું અંતઃકરણ નથી. અંતઃકરણ તો જડ છે, અંતઃકરણ સાધન છે. જ્યારે હું તો ચૈતન્ય આત્મા છું.
એટલે અંતઃકરણમાં રહેલી જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને પણ બહુ મહત્વ આપવાની જરૂર નથી. પણ જ્યારે તમે આ વેદાંત અધ્યયન કર્યું છે અને આ જીવાત્માને પરમાત્મા રૂપે જાણવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે રાગ દ્વેષ ઉપર સાપેક્ષ સંયમન હોય જ. એટલે શુદ્ધ જળ કે છે અહીંયા ભગવાન કે છે શુદ્ધમ જલમ. શુદ્ધ જળ અન્ય શુદ્ધ જળમાં મળી જાય. કારણ કે જે કઈ અશુદ્ધિ છે, દોષ છે, એ ઉપાધિના છે. જીવાત્મા તો અસંગ છે. બરાબર. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્ય જાતે એક સ્વાદુમત અતિ અન્ય અભિચાકશીતિ. એક સ્વાદ કરે છે, એક ભોગ કરે છે અને બીજો એને જુએ છે. એ અસંગ છે, એ પૂર્ણ છે, એ તૃપ્ત છે. એ ભોગ કરતો નથી, એ અશુદ્ધ નથી, એ સંગ પણ નથી એને. અને જીવાત્માને આ આપણા દેહાદી સંગાતનો સંગ લાગ્યો છે. જો સંગ લાગ્યો હોય તો એ આત્મા જતા આ શરીરમાંથી જતા જતા રડવો જોઈએ. જેમ આપણે આપણા સ્વજનનું મૃત્યુ થાય ત્યારે રડીએ છીએ કે હવે સ્વજન મારું જતું રહ્યું. રડવું આવે છે કારણ કે તાદાત્મ્ય હતું. આત્માને તો શરીર સાથે કેટલો લાંબો સમય રહે છે છતાંય તાદાત્મ્ય થયું નથી. એવો જે અસંગ આત્મા છે એને આ ઉપાધિના દોષો ક્યાંથી લાગે? એને એટલે આ યુક્તિ છે ને, ઉપાધિના દોષો ઉપાધિના છે, આત્મા અસંગ છે. ભેગા જ એક જ જગ્યાએ રહેવા છતાં પણ આત્માને ઉપાધિના દોષો લાગતા નથી. એટલે આત્મા જીવાત્મા પણ અશુદ્ધ નથી, પરમાત્મા પણ અશુદ્ધ નથી. એટલે શુદ્ધે શુદ્ધમ આસિક્તમ. એક શુદ્ધ જળ બીજા શુદ્ધ જળમાં રેડીએ તો તાદૃક એવ ભવતી. એ શુદ્ધ જ બને છે, શુદ્ધ જ રહે છે. એ જ પ્રમાણે મુનેહે વિજાનત. એ પ્રમાણે મુનિઓ જાણે છે કે આત્મા પણ જીવાત્મા પણ શુદ્ધ છે અને પરમાત્મા પણ શુદ્ધ છે. એ શુદ્ધ જીવાત્મા શુદ્ધ પરમાત્મામાં એક થઈ જાય તો એના જેવો જ છે. એ અશુદ્ધિ ત્યાં થતી નથી. એટલે અહીંયા ભાષ્ય જોઈએ. યથા ઉદકમ શુદ્ધે. શુદ્ધ. અને હવે આપણે આ તો આત્મા માટે વાત કરે છે ને, એટલે કે છે પ્રસન્ને. પ્રસન્ન આત્મા છે. જીવાત્મા પણ પ્રસન્ન છે અને પરમાત્મા પણ પ્રસન્ન છે. એટલે જેવી રીતે પ્રસન્ને શુદ્ધમ પ્રસન્નમ આસિક્તમ પ્રક્ષિપ્તમ એક રસમ એવ. એ એકરસ બની જાય છે. ન અન્યથા એવું અશુદ્ધ બનતું નથી. તાદૃક એવ ભવતી આત્મા. આત્માનું પણ એ જ પ્રમાણે થાય છે. શું થાય છે? આત્મા અપી એવમ એવ ભવતી. કેવું છે? એકત્વમ વિજાનત મુનેહે. જે એકત્વ, જે મુનિ એકત્વ જાણે છે તે એવો જે મનનશીલ છે તે હે ગૌતમ એ પણ શુદ્ધ જ છે. તસ્માત. હવે શંકરાચાર્યજી પોતાની કોમેન્ટ અહીંયા આપે છે. તસ્માત કુતાર્કિક ભેદ દ્રષ્ટિમ નાસ્તિક કુદ્રષ્ટિમ ચ ઉજ્જિત્વા માતૃ પિતૃ સહસ્રેભ્યઃ અપી હિતૈષિણી
હિતૈષિણા વેદેન ઉપદિષ્ટમ આત્મ એકત્વ દર્શનમ શાંત દર્પૈઃ આદરણીયમ ઇતિ અર્થઃ. માટે જે કુતાર્કિક છે, સુતર્ક નથી કરતા, આપણે સુતર્ક કરવાનું છે. શાસ્ત્ર અનુકૂળ તર્ક કરી અને આ જાણવાનું છે. પણ કુતર્ક કરીએ તો પછી કઈ હાથમાં આવતું નથી. એટલે એ ભેદ દ્રષ્ટિ કેવી છે? તો કે છે કે કુતર્કીઓની જ ભેદ દ્રષ્ટિ હોય છે, જે શાસ્ત્રના તર્કને નથી માનતા પણ પોતાની બુદ્ધિને જ મહત્વ આપે છે. અને પોતાની બુદ્ધિ જેવું કે એ પ્રમાણે, એટલે કે પોતાની બુદ્ધિ ઉપર એમને દર્પ છે, અભિમાન છે, એવા કુતાર્કિક છે. અને એ પણ કેવી છે? તો કે છે નાસ્તિક કુદ્રષ્ટિ. એ નાસ્તિક છે. હવે બે પ્રકારના શાસ્ત્રો છે, આસ્તિક શાસ્ત્ર અને નાસ્તિક શાસ્ત્ર. નાસ્તિક શાસ્ત્ર 6 છે, આસ્તિક શાસ્ત્ર 6 છે. નાસ્તિક શાસ્ત્ર એ પહેલામાં પહેલો છે ચાર્વાક, જે શરીરને જ કે છે કે આ શરીર આ જ અંતિમ છે. ભસ્મીભૂતે શરીરે, જ્યારે આ શરીર ભસ્મીભૂત થઈ જાય પછી શું મળવાનું છે? એટલે ઘૃતમ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. બરાબર, એવું જે માને છે તે ચાર્વાક, એ નાસ્તિક છે. નાસ્તિક એટલે કોણ? પહેલી વાત તો જે વેદના દ્રષ્ટિથી વિરુદ્ધ જેની દ્રષ્ટિ છે એ નાસ્તિક. વેદ દ્રષ્ટિ જેની છે તે આસ્તિક. આ જે ચાર્વાક છે એ વેદ તો કે છે કે ભાઈ જન્મ છે, પુનર્જન્મ છે, મૃત્યુ પછી બીજું શરીર મળે છે વગેરે બધું જ કે છે. એમાં એ માનતો નથી, અને એટલે એ પહેલો નાસ્તિક છે. બીજા નાસ્તિક છે જૈન. એ લોકો પણ આ આત્માને માનતા નથી. એ લોકો કે છે કે આત્મા મેલો થયો છે અને એ મેલા આત્માને સખત સંયમ પૂર્વક તપ કરવાથી આત્મા શુદ્ધ થાય છે. હવે આત્મા મેલો નથી, પરમ શુદ્ધ તત્વ છે, એટલે જૈન લોકો નાસ્તિક છે. અને બીજા 4 બૌદ્ધ ધર્મના 4 વિભાગ છે. એ 4 વિભાગને 4 ગણવામાં આવે છે. એટલે 4 બૌદ્ધ, 1 જૈન અને 1 ચાર્વાક, એમ 6 નાસ્તિક દર્શન છે. અને આસ્તિક દર્શન બાકીના 6 છે. અને એ બાકીના 6 એ 6 વેદને સત્ય માને છે. કેટલાક તો ના ઈશ્વરવાદ પણ છે એમાં. નેશ્વરવાદ એટલે ઈશ્વર નથી, વેદ જ પૂરતું છે. જેવી રીતે મીમાંસકો યજ્ઞ જ તમને ફળ આપશે. યજ્ઞ કરી અને ફળ આપનાર ઈશ્વર નથી એવું કે છે. કર્મ જ ફળ આપશે. તો કર્મ અને ફળની વચ્ચે ઈશ્વર ત્યાં આવતા નથી, એવા મીમાંસકો છે. જે કર્મઠ લોકો છે, કર્મમાં જ માને છે એવા. હવે એવા બધા જે કઈ 6 છે તે, એટલે કે એ કે છે વેદેન ઉપદિષ્ટમ આત્મ એકત્વ દર્શનમ. આત્મા એક જ છે એવું વેદ દ્વારા ઉપદિષ્ટ જે દર્શન છે, એને જે પોતાના બુદ્ધિના અભિમાન વડે કુતર્ક કરી અને નષ્ટ કરતા નથી, એવા લોકો મનનશીલ છે. બરાબર, આ મનનશીલ લોકો એ તાદાત્મ્ય અભિમાન જેમનું શમી ગયું છે તેવા મનનશીલ. અને આ કુતર્ક કેવો કરે છે કે દ્વૈત જે છે એને સત્યતા આપે છે. એટલે કે જેને આપણે વિવર્ત ઉપાદાન કહીએ છીએ એ એમની સમજમાં આવતું નથી. એટલે પેલા રજ્જુ ઉપરના સર્પને સાચો જ માને છે. એ કુતર્ક છે.
જે એટલે કે પ્રતીતિ થાય છે એટલે સાચો છે. હવે તમને વિજ્ઞાને પણ એમાં તો મદદ કરી કે સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે એટલે સૂર્ય ગોળ ગોળ ફરે છે. ના, સૂર્ય ગોળ ગોળ નથી ફરતો, પૃથ્વી ગોળ ગોળ ફરે છે અને સૂર્ય ઉગતો અને આથમતો આપણને દેખાય છે. પણ સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે એવું જ્યારે આપણે વ્યવહારિક વિધાન કરીએ ત્યારે પણ આપણી બુદ્ધિમાં સ્પષ્ટતા છે કે આ પૃથ્વીના ગોળ ગોળ ફરવાથી એક દિવસ અને રાત, સૂર્યના દર્શન અને સૂર્યનું અદર્શન થાય છે એવું આપણને ખબર છે. પણ પ્રતીતિ થાય એને જ સાચું માની લેવું એ કુતર્ક છે. અને આ બે ઉદાહરણોથી એમ સમજાય કે જે પ્રતીતિ મને જાગ્રતમાં થાય છે એ પ્રતીતિ પણ મારી અણસમજને કારણે થાય છે. સર્પના દર્શન જાગ્રતમાં થાય છે કે નહીં? સર્પના દર્શન જાગ્રતમાં થાય છે. સર્પની પ્રતીતિ જાગ્રત અવસ્થામાં થાય છે અને તો પણ ત્યાં સર્પ નથી, તે રજ્જુ જ છે એવું જ્યારે મારું દ્રષ્ટિદોષ હોય કે પછી વાતાવરણમાં થોડો અંધકાર છે એટલે થયું, એ કોઈ પણ રીતે થયું, પણ પ્રતીતિ સાચી નથી એવું આપણને સ્પષ્ટ ત્યાં ભાન કરાવવામાં આવે છે. એ જ પ્રમાણે આ આ આ જે અભાન હતું છે, અત્યારે આપણી અભાન અવસ્થા છે, આપણી અજ્ઞાન અવસ્થા છે, ત્યારે આ અનુભવાતું જગત પણ સાચું છે એવું આપણે દ્રઢપણે વળગી રહ્યા છીએ. શાસ્ત્ર કહે છે કે જાગ્રતનું જગત પણ સત્ય નથી, પ્રતીતિ થતી હોવા છતાં પણ એ સત્ય નથી એવું જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે શાસ્ત્ર અનુરૂપ તર્કને માની અને એ પ્રતીતિને આપણે અથવા એટલે કે જે જગત દેખાય છે અનુભવ સત્ય અનુભવાથી જે સત્યને આપણે જાણીએ છીએ તે સત્ય નથી, કારણ કે અજ્ઞાન અવસ્થા છે મારી. જ્ઞાનાવસ્થામાં જગતને સત્યતા મળતી નથી. એટલે જ્ઞાનીઓ જે છે એ લોકો જ જાગેલા છે અને આપણે હજુ અજ્ઞાનની નિદ્રામાં સુષુપ્ત છીએ, સૂતેલા છીએ. એટલા માટે આ દ્વૈતનો અનુભવ છે એને સત્યતા આપીએ અને સત્યતા આપી અભિમાન આપણું ભલે પુષ્ટ થાય, પણ અંતે તો મોટામાં મોટો ગેરલાભ છે, કારણ કે સત્ય હાથ લાગતું નથી અને અસત્યમાં પડી રહેવાથી સંસારની નિવૃત્તિ થતી નથી. હવે તમારે પસંદ કરવાનું કે આપણે અભિનિવેશ, આપણે આપણી આ જે પ્રતીત થતા જગતને સત્ય માની અને આપણી આ ઉપાધિને સત્ય માનવી કે ઉપાધિને મિથ્યા માની અને આત્માના સત્યતાને સ્વીકારવી. આત્માની સત્યતા જો સ્વીકારીએ તો મુક્તિ છે અને પ્રતીત થતી ઉપાધિની સત્યતા જો સ્વીકારીએ તો સંસાર છે. સ્પષ્ટ હિસાબ છે. આ સ્પષ્ટ હિસાબમાં આપણે જે પક્ષ લેવો હોય તે લેવાનો. સંસારમાં રહેવું હોય તો ઉપાધિને સત્ય માનવાની, કારણ કે સુખ દુઃખ મને થાય છે ને, કોણ ના પાડે? પેલા આગમાં મારો હાથ અટકી જાય તો દજાય છે કે નહીં? કોણ ના પાડે? દજાય, બરાબર છે. તો એવું તો સ્વપ્નમાંય થયું હતું તમારે. સ્વપ્નમાં પણ આગમાં હાથ જતો રહેલો અને દજાયેલા, પણ સવારે ઉઠીને દજાયેલું હતું નહીં. એનો અર્થ કે અજ્ઞાન છે એટલે અગ્નિ પણ સત્ય છે
એની દજાડવાની શક્તિ પણ સત્ય છે અને મારી દાજવાની શક્યતા પણ સત્ય છે, કારણ કે એ અગ્નિ છે. હવે ઉપાધિને સત્યતા આપીએ તો સંસાર ચાલુ જ રહેવાનો છે. અને આ પ્રતીત થતા દ્વૈતને જો આપણે નાગણ્ય એટલે કે નગણ્ય ગણીએ, એને ગણવાનું જ નહીં, તો પછી આત્મા તો નિત્ય છે, એટલે ત્યાં પછી સંસાર રહેતો નથી. આમ આ વલ્લીમાં ભેદ દર્શનથી થતા ગેરલાભ અને અભેદ દર્શનથી થતો લાભ એ બે વ્યક્ત કરી અને હવે આ વલ્લીનો અંત આવ્યો છે. અને ત્યાર પછી આ બ્રહ્મ તત્વને બીજી રીતેનું નિર્ધારણ કરવા માટે દ્વિતીય વલ્લીનું શરૂઆત થશે, એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.